રાજકોટ પુરવઠા અધિકારી દ્વારા બેઠક યોજવામાં આવી। પેટ્રોલ, ડીઝલ અને ગેસની પરિસ્થિતિને લઈને અધિકારીઓની બેઠક મળી। ખાનગી અને સહકારી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ છે। સમગ્ર મામલે પુરવઠા અધિકારી એએસ જાપડાનું નિવેદન। હાલ કોઈ લોકોએ પેનિક થવાની જરૂર નથી તેવું પુરવઠા અધિકારીએ જણાવ્યું છે। રાજકોટ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલનો પૂરતો જથ્થો હોવાની તેમણે વાત કરી। કોમર્શિયલ ગેસના બાટલાને લઈને સરકારનો નિર્ણય। રંધણ ગેસના બાટલા માટે સરકારે 25 દિવસનો સમય નક્કી કર્યો છે। રાજકોટમાં લોકોએ ચિંતા કરવાની જરૂર નથી તેવું પુરવઠા અધિકારીએ જણાવ્યું। પેટ્રોલ અને ડીઝલની કોઈપણ પ્રકારની મુશ્કેલી આપણે ત્યાં નથી। અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ એમનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને એની સાયકલ પણ છે એ બહુ વ્યવસ્થિત ચાલુ છે, એટલે કોઈપણ લોકોએ આમાં પેનિક થવાની જરૂર નથી। એ જ રીતે સરકારશ્રીની ગેસ બાબતની પહેલી પ્રાયોરિટી હાઉસ હોલ્ડ કનેક્શન છે, એલપીજી કનેક્શન છે। સરકારશ્રી દ્વારા હાલ પણ કોમર્શિયલ જે સિલિન્ડરો છે, કોમર્શિયલ ગેસ છે, એના ઉપર હાલ પૂરતો બ્રેક આપી અને તમામ સરકારશ્રીનું જે ફોકસ છે એ ઘરેલું હાઉસહોલ્ડ એલપીજી કનેક્શન ઉપર છે। લોકોને જીવન જરૂરિયાત માટે ગેસની કોઈ પણ તકલીફ ન પડે એના માટે સરકારશ્રી દ્વારા પગલાઓ લેવામાં આવ્યા છે।